सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मंगलाचरण। ओम श्री हरिं परमानन्दम् उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। अपरोक्षानुभूति ग्रंथની અંદર શંકરાચાર્યજી સાધન ચતુષ્ટયનું નિરૂપણ કરી રહ્યા છે અને એમાં આપણે મુખ્ય બે સાધન વૈરાગ્ય અને વિવેક ઉપર વિસ્તારપૂર્વક વિચારણા કરી ચૂક્યા। ત્યારબાદ ત્રીજું સાધન ષટ સંપત્તિ અને ષટ સંપત્તિમાં જે છ મુદ્દાની વાતો કરવામાં આવી છે એમાંથી શમ, દમ, ઉપરતિ અને તિતિક્ષા આ ચાર સાધન વિશેની વાતો આપણે કરી ચૂક્યા અને ત્યારબાદ તિતિક્ષા શ્રદ્ધા અને સમાધાન એ બે જે સંપત્તિ છે એના વિશે વિચારણા કરવાની બાકી છે। એ આપણે આજે શ્લોક 8 નું પુનરુચ્ચારણ કર્યા બાદ એના પર વિચારણા કરીશું। શ્લોક નંબર 8। નિગમાચાર્ય વાક્યેષુ નિગમાચાર્ય વાક્યેષુ ભક્તિ શ્રદ્ધેતિ વિશ્રુતા ભક્તિ શ્રદ્ધેતિ વિશ્રુતા ચિત્તૈકાગ્રંતુ સલ્લક્ષ્યે ચિત્તૈકાગ્રંતુ સલ્લક્ષ્યે સમાધાનમિતિ શ્રુતમ समाधानमिति श्रुतम। थोड़ा बास बढ़ा दो, थोड़ा बास। निगमाचार्य वाक्येषु भक्ति श्रद्धेति विश्रुता चित्तैकाग्रन्तु सल्लक्ष्ये समाधानमिति श्रुतम। શ્રદ્ધા શ્રદ્ધા શબ્દ જેટલો પ્રચલિત છે એટલો જ એનો ખોટો ખોટો અર્થ પણ પ્રસિદ્ધ છે। શ્રદ્ધા કોને કહેવામાં આવે? અહીંયા તત્વબોધની વ્યાખ્યામાં જોઈએ તો ત્યાં એવું કહેવાયું ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસઃ શ્રદ્ધા। ગુરુ અને વેદાંતના વાક્યોમાં વિશ્વાસ હોવો એને શ્રદ્ધા કહેવામાં આવે છે। અહીંયા શંકરાચાર્યજી કે જે એ જ વાત વેદ શબ્દને વેદાંતને નિગમ શબ્દ દ્વારા દર્શન, નિગમ એટલે વેદ, નિગમ આચાર્ય અને ગુરુના સ્થાને અહીંયા આચાર્ય શબ્દ પ્રયોગ છે। નીચે નિગમ આચાર્ય વાક્યેષુ ભક્તિ, અહીંયા ભક્તિ શબ્દ વાપર્યો છે, ત્યાં વિશ્વાસ શબ્દ વપરાયો છે। એનો અર્થ એ થયો કે ભક્તિની અંદર વિશ્વાસ આવી ગયો છે અને પ્લસ બીજું ભક્તિ શબ્દમાં વિશ્વાસ તો હોય,
પ્રેમ, પ્રેમ, વિશ્વાસ અને આદર એ ત્રણેયનો સમાવેશ થયો એને કહેવાય ભક્તિ. ભક્તિની અંદર આગળ સમજાવ્યું હતું મેં, શરણાગતિ પણ આવી ગઈ. ભક્તિ એટલે ટુ સરેન્ડર, પ્રેમ હોવું, સમર્પણ હોવું. સમર્પણ એટલે ભક્તિ, એટલે સરેન્ડર થવું. સરેન્ડર થવું એટલે વાક્યને આપણે સત્ય તરીકે, સત્ય બુદ્ધિ અવધારણમ, ગુરુ અને વેદાંતના વાક્યોમાં સત્ય બુદ્ધિ હોવી એને જ ભક્તિ કહેવામાં આવી છે. અને સત્ય બુદ્ધિ હોય, આદર હોય, માનપૂર્વક એનો સ્વીકાર કરવામાં આવે, પ્રેમપૂર્વક સ્વીકાર કરવામાં આવે તો એ ભાવનાને શ્રદ્ધા કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરો જે તમને ભવિષ્યમાં પ્રાપ્ત કરવાનું હોય તો કોઈ પણ પ્રકારના કાર્યમાં શ્રદ્ધા અનિવાર્ય. વિશ્વાસ વગર તો વહન પણ ના ચાલે. અર્થાત વેપાર ધંધો કરો ત્યાં પણ વિશ્વાસ મૂકવો પડે. અરે શેર બજારમાં રોકાણ કરો તો વિશ્વાસ રાખવો પડે, કંપની ઉઠી નહીં જાય, પૈસા ડૂબી નહીં જાય. તો આ તો મહાપ્રયાણ જેવી વાત છે. પરમ તત્વની પ્રાપ્તિ એટલે મોક્ષની પ્રાપ્તિ, જન્મ મૃત્યુના ચક્રની સમાપ્તિ, અને એના વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય અને એ જ્ઞાન માટે આપણે આચાર્ય અને વેદાંત શાસ્ત્રનો જો સહારો લેતા હોઈએ તો એમાં વિશ્વાસ ના મૂકો તો આ માર્ગે પ્રયાણ શક્ય નથી. તો વિશ્વાસ એટલે માન અને આદર પૂર્વક એને સ્વીકાર કરવો, શરણાગતિ પૂર્વક વાક્યનો સ્વીકાર કરવો, સત્ય બુદ્ધિથી સ્વીકાર કરવો, એને શ્રદ્ધા કહેવામાં આવે છે. સાર આચાર્ય શબ્દ પ્રયોગ અહીંયા થયો. આચાર્ય કોને કહેવામાં? ગુરુ શબ્દ છે. ગુરુ એટલે ગકારો અંધકારત્વાદ ઋકાર તન નિવર્તક. ગકાર એ અંધકાર સૂચવે છે અને ઋકાર જે એ પ્રકાશ દર્શાવે છે. અંધકારનું નિવારણ કરનાર જે છે એને ગુરુ કહેવામાં આવે. અને આપણી પરંપરામાં અંધકાર અજ્ઞાનનું પ્રતીક છે અને પ્રકાશ જ્ઞાનનું પ્રતીક છે. માટે આપણે કહીએ છીએ અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જા, અર્થાત અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જા. તો ગુરુ શબ્દનો અર્થ છે અંધકારને દૂર કરનાર, પ્રકાશ રૂપ, પ્રકાશ પ્રાર્થના, પ્રકાશ પ્રદાન કરનાર જે છે એને ગુરુ કહેવામાં આવે. અહીંયા આચાર્ય શબ્દ વાપર્યો છે. આચાર્યનો અર્થ શું છે? તો આચાર્ય શબ્દનો અર્થ છે આચિનોતિ ચ શાસ્ત્રાણી, અર્થાત શાસ્ત્રની અંદર રહેલા જે અર્થ છે એ અર્થને અધિકાર મુજબ પ્રગટ કરીને સમજાવવાની કળા જેની પાસે છે એને આચાર્ય કહેવામાં આવે છે. દાખલા તરીકે માં છે, ગુરુ માવલી પણ કે છે મરાઠીમાં. માં શું કરે? બાળક હોય, નાનું બાળક હોય, મોટું હોય, એક 2 વર્ષનું હોય, 5 વર્ષનું હોય, 10 વર્ષનું હોય, તો ત્રણેયને સરખી રીતે ભોજન નથી આપતી. નાનું બાળક હોય ને એ બાસુદી ના પચાવી શકે, એને દૂધ આપવામાં આવે. એ જો વધારે ઘી પી જાય કે બાસુદી પી જાય તો એને તકલીફ થઈ જાય. એટલે એનો અધિકાર ભેદ પ્રમાણે, અને એનાથી 2 મહિનાનું બાળક કે 6 મહિનાનું બાળક હોય ને તો દૂધને પાણી નાખીને આપવામાં આવે. એ તો દૂધ પણ ના પચાવી શકે. કેમ? એનો અધિકાર નથી. એટલે માને બધા માટે પ્રેમ સરખો છે, બધાને પુષ્ટ કરવા છે, પણ દરેકનો અધિકાર ભિન્ન ભિન્ન હોવાથી દરેક સાથેનો વ્યવહાર અલગ અલગ હોય છે. એ પ્રમાણે ગુરુ શિષ્યોના અધિકાર પ્રમાણે શાસ્ત્રમાંથી અર્થોને તારવી અને એના જીવનના કલ્યાણને અનુરૂપ જે સાધના હોય એ સાધના દર્શાવવાનું કાર્ય કરે એને આચાર્ય કહેવામાં આવે. કોઈ કર્મયોગનો અધિકારી છે, કોઈ ભક્તિ યોગનો એટલે ઉપાસના યોગનો અધિકારી છે, અને કોઈ જ્ઞાન યોગનો અધિકારી છે. કોઈક છે એ ત્યાગનો અધિકારી છે. 2 માર્ગ છે, દ્વિવિધો વૈદિકો માર્ગ, પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ. તો કોઈ પ્રવૃત્તિ માર્ગનો અધિકારી હોય અને કોઈ નિવૃત્તિ માર્ગનો અધિકારી હોય, એ બધાને અધિકાર ભેદે ઉપદેશ આપવામાં આવતો હોય છે. અને ભગવદ્ ગીતાની અંદર તો અધિકાર ભેદે ઉપદેશ ઠેર ઠેર આપવામાં આવેલો છે. તો આ ચિનોતિ ચ શાસ્ત્રાણી. પછી કે છે આચાર્ય સ્થાપયતિ અપી. માત્ર અર્થો બતાવે એટલું જ નહીં. આચાર્યનું કામ એ છે કે એ જેને ઉપદેશ આપે છે એ શ્રોતા, એ સાધક કે એ શિષ્ય એના જીવનમાં આચરે છે કે નહીં, એના જીવનમાં આચરે એ પણ જોવાનું કામ આચાર્યનું છે.
શરણે આવેલા શિષ્યને ઉપદેશ તો આપે, પણ એ જીવનમાં આચરણમાં મૂકે છે કે નહીં, અને ના મૂકતો હોય તો આચારમાં મૂકી શકે એવી રીતે એની સાથે વાત કરવી જોઈએ. એના માટે ભગવદ્ ગીતામાં 4થા અધ્યાયમાં કહ્યું છે, ન બુદ્ધિ ભેદમ જનયેત અજ્ઞાનામ કર્મ સંગીનામ જોશયેત સર્વ કર્માણી યુક્ત સંગ સમા વિદ્વાન યુક્ત સમાચરણ. અર્થાત જ્ઞાની પુરુષે જેનો જેવો અધિકાર હોય ને એ પ્રમાણે એ પ્રક્રિયામાં જોડાઈ જવાનું, અને જોડાઈને પોતે એના લીડર બની જવાનું, અને પછી જયારે એ કામમાં જોતરાઈ જાય પછી ધીમે રહીને એ ખસી જાય. દાખલા તરીકે કોઈ એવો વિદ્યાર્થી હોય, સાધક હોય, એને પારાયણ, પૂજા, જપ એની આવશ્યકતા છે, કારણ કે ચંચળતા છે, ચિત્તની શુદ્ધિ નથી. તો એ શું કરે? એ ભલે જ્ઞાનનિષ્ઠ હોય, બ્રહ્મનિષ્ઠ હોય, પણ એ પોતે પારાયણનો કાર્યક્રમ રાખે, જપનો કાર્યક્રમ રાખે, અને પછી જપ કરવાનું શરૂઆત કરે, કરાવે અને નિયમ અપાવે, અને પછી એમાંથી વિડ્રો થઈ શકે. પણ પેલો એકવાર જપ કરતો થઈ જાય એ જોવાનું કામ પણ આચાર્યનું છે. તો આ ચિનોતિ શાસ્ત્રાણી, પછી આચાર્ય સ્થાપયતી અપી, શિષ્યના જીવનમાં એ આચરણમાં મૂકે એ પણ જુએ, એ કાર્ય આચાર્યનું. અને ત્રીજું, પોતે શું કરે? તો કે પોતે પોતાના શિષ્યો કે અનુયાયીઓ કે ભક્તો હોય એને એમનામાં નિષ્ઠા ટકી રહે, શ્રદ્ધા ટકી રહે એ પ્રમાણેનું આચરણ પણ એને કરવું પડે. એટલે એણે પોતે પણ આચરવું જોઈએ. સ્વયં આચરતે યસ્માત આચાર્ય ઇતિ ઉચ્યતે. પોતે પણ એવું આચરણ કરે, કારણ કે યદ્યદ આચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ. આવું હોવાથી જે આચાર્ય હોય એની 3 જવાબદારી બની જાય છે. તો અહીંયા કે જે નિગમ આચાર્ય વાક્યેષુ, એ વેદ વાક્યમાં અને આચાર્ય વાક્યમાં ભક્તિ આદરપૂર્વક એને સ્વીકાર કરવો, શરણાગતિ પૂર્વક એને સ્વીકાર કરવો, અર્થાત તત્પરતાથી એનો સ્વીકાર કરવાની તૈયારી હોવી જોઈએ, એવો વિશ્વાસ હોવો જોઈએ, એને શ્રદ્ધા કહેવામાં આવે છે. કેવો વિશ્વાસ? આપણે તો ખબર નથી આચાર્ય કે ગુરુને શું માનતા આવીશું, પણ આપણે જે વ્યવહારમાં રહીએ છીએ ને, તો આપણને કોનું મહત્વ હોય કે સીએમ પીએમ એ લોકોના વાક્યનું મહત્વ હોય, અને ખાલી નરેન્દ્ર મોદી 8 વાગે ડિક્લેર કરે કે આજે રાત્રે 12 વાગ્યા પછી 1000 રૂપિયાની નોટ, એ કાગળ બરાબર થઈ ગઈ. હવે આટલું જ વાક્ય બોલ્યા ને, 10 વાર બોલ્યા કે એક જ વાર બોલ્યા? એક જ વાર. અને કેવું આમ બરાબર હાડો હાડ લાગી ગયો, અને રાતને બધાએ દિવસમાં પરિવર્તિત કરીને દોડતા થઈ ગયા. 12 વાગ્યા સુધીમાં તો કેટલી ઉથલ પાથલ થઈ ગઈ. હવે એ વાક્ય એ જીવનમાં ઝંઝાવાત લાવી દીધી, ઉથલ પાથલ મચાવી દીધી, વ્યવહારમાં, વિચારમાં, જીવનમાં કેટલાયની ઊંઘ ઉડી ગઈ રાતોની. આ એક વાક્યથી, ખાલી 1000ની નોટ માટે. અને તે પીએમ નું વાક્ય, જો પીએમ નું વાક્ય આટલી ઉથલ પાથલ લાવી શકે, તો શાસ્ત્ર વાક્ય આવી ઉથલ પાથલ લાવે છે ખરું? આપણે મુમુક્ષુ બનવું છે અને આપણે મોક્ષ જોઈતો હોય તો આપણા જીવનમાં પણ આ વાક્યોની અંદર વિશ્વાસ છે? એ કહે છે એ પ્રમાણે કરીએ છીએ ખરા? તત્વમ અસી એ વાક્ય મહાવાક્ય છે, આ વેદ વાક્ય છે. એ કહે છે કે તું એ પરબ્રહ્મ છે. શું ક્યારે આપણે પોતાની જાતને પરબ્રહ્મ તરીકે વિચારીને જોયું ખરું કે હું પરબ્રહ્મ હોઉં એટલે શું શું હોઉં? નથી વિચાર્યું કોઈ દિવસ. સમજવાનો પ્રયત્ન માંડ કરી રહ્યા છે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા આપણે વ્યવહારને કેટલો માથે ચડાવે, કેટલું મૂલ્ય આપી ચૂક્યા. જીવનનો સમગ્ર સમય ન્યોછાવર કરીએ છીએ. જે તુચ્છ જગત છે એના માટે, જે મિથ્યા જગત છે એના માટે, જે અનિત્ય છે, જે સ્વપ્ન તુલ્ય છે, જેની વાસ્તવમાં કોઈ કિંમત નથી, એને અમૂલ્ય સમય અને અમૂલ્ય મૂલ્ય આપી ચૂક્યા છે. જીવનમાં ટ્રાન્સફોર્મેશન આવવું જોઈએ, દ્રષ્ટિ ખુલી જવી જોઈએ. શેના? માત્ર વાક્યોથી. આ વેદ વાક્યો એ સામાન્ય વાક્યો નથી. ન કર્મણા ન પ્રજયા ધને ન ત્યાગે નૈકે અમૃતત્વમાનશુ. આ બોલાય કેટલું પચી જાય છે, આરામથી પચી જાય છે. જેમ કોઈ ભજન સાંભળતા હોય એને આપણે સાંભળી લઈએ. But what does it mean? ન કર્મણા ન પ્રજયા.
એટલે શું એના ઉપર વિચાર કરતા થઈ જઈએ. જીવનની અંદર એ ઉત્પાત મચાવતું થઈ જાય. આ વાક્ય વિચાર કરતા કરી નાખે, આંખો ખોલી નાખનારા થવા જોઈએ. એને કહેવાય શ્રદ્ધા. હું શ્રદ્ધા શબ્દ સમજા. આવો વિશ્વાસ વેદાંત વાક્યમાં અને ગુરુ વાક્યમાં હોય તો એને કહેવાય શ્રદ્ધા. શ્રદ્ધા. અચ્છા, શ્રદ્ધા શું કરે છે? શ્રદ્ધા માટે એવું પણ કહેવાયું છે પુરાણોની અંદર, શ્રદ્ધ અર્થાત કલ્યાણ. શ્રદ્ધ દધાતી, દધાતી ધારયતી, જે કલ્યાણ ધારણ કરે છે એને શ્રદ્ધા કહેવાય. આરંભની અંદર આ કલ્યાણવાચક શબ્દો એ કદાચ ના સમજાય, સ્વીકારવાની તકલીફ પડે, પણ આરંભમાં ચોક્કસ પડે. સંદેહયુક્ત વાક્યો હોય આપણી પાસે, પણ ધીરે ધીરે સમય જતા એ તમારા જ્ઞાનમાં પરિણમે છે. આ અંધવિશ્વાસ નથી. અંધવિશ્વાસમાં એવું હોય છે કે તમે આંખો મીચીને કરો, બિલાડી આડી ઉતરી એટલે કે નુકસાન થવાનું, આને અંધવિશ્વાસ કહેવાય. there is no logic behind it. પણ આ જ્ઞાન છે ને એ તર્કના સહારે છે. તર્કથી જ્ઞાન નથી, પણ તર્કનો આધાર ચોક્કસ લેવામાં આવે છે. એટલા માટે શંકરાચાર્યજી કહે છે શ્રુતિમત તર્કોનું સંધિયતા, શ્રુતિ સંમત તર્કનો ઉપયોગ કરવામાં આવે. સત્ય જે છે એ તર્કથી સાબિત નથી કરવા, પણ સત્યને સમજવા તર્કનો આધાર લેવામાં આવે છે. માટે એના માટે તો ન્યાય પ્રસ્થાન આખું બ્રહ્મસૂત્ર છે, જેની અંદર તર્કસંગત વાતો કરવામાં આવી. પંચદશી જેવા ગ્રંથો જેમાં તર્કસંગત વાતો કરવામાં આવી, તો તર્કનો સહારો તો ચોક્કસ લેવામાં આવે છે. એટલે વિશ્વાસ કોઈ અંધવિશ્વાસ નથી, પણ આરંભની અંદર આવશ્યક જે શ્રદ્ધા રાખવી, જેથી કરીને એ સત્યમાં એ વાતો આપણા જીવન માટે સત્ય ઠરે, સત્યમાં પરિણમે. અને એટલા માટે જ કહ્યું કે ત્યાં સુધી શ્રદ્ધા આવશ્યક છે. આ કોઈ પેલી એડવર્ટાઇઝમેન્ટ જેવું નથી. કોઈ પણ દવા લો ને તો પણ શ્રદ્ધા રાખવી પડે. ડોક્ટર આપે ત્યારે 1 દિવસમાં સારું ના થાય, 2 દિવસ થાય, 3 દિવસ થાય, ના થાય સારું, પણ શ્રદ્ધા રાખવી પડે છે કે ભાઈ 1 દિવસ સારું થશે. કેમ શ્રદ્ધા રાખો છો? કે ભાઈ ભલભલા આ ડોક્ટર પાસે ગયા, એમને પણ આપણા જેવો રોગ હતો, એમને પણ દવા આપીને એ સારા થઈ ગયા, તો આપણે પણ સારા થઈ જઈશું. આવી વિચાર નથી ડોક્ટર પાસે. કયા ડોક્ટર પાસે જઈએ? જે ફેમસ હોય. ફેમસ એટલે શું? સફળ થયા હોય રોગ નિવારણ માટે, અને રોગ નિવારણ માટે સફળ થયેલા ડોક્ટર પાસે જઈએ છે. બસ એવી રીતે આપણે પણ જીવનમાં સફળ થવા માટે અર્થાત મોક્ષ પ્રાપ્તિ માટે જે જે શાસ્ત્રના ઉપદેશો કરવામાં આવ્યા છે એ માર્ગે કેટલાય સંતો મહાપુરુષો ચાલ્યા છે, અને સંત મહાપુરુષો આ માર્ગે જઈને પોતાના જીવનનું કલ્યાણ કર્યું છે. તો એ માર્ગે આપણે પણ ચાલી અને આપણા જીવનનું કલ્યાણ કરીશું એવો આરંભમાં વિશ્વાસ હોવો એને શ્રદ્ધા કહેવામાં આવે છે. એ તો ખાલી જાહેરાતમાં જ હોય કે મેટાસીન લો અને માથું દુખતું મટી ગયું, પેલો નાચવા મંડી પડે. હકીકતમાં ના હોય. એને સમય આપવો પડે, એને કાર્ય કરવા માટે સમય આપવો પડે. એમ પ્રાપ્ત કરેલા ઉપદેશને જીવનમાં સમય આપવો પડે કે એ જે પ્રાપ્ત કરેલા વાક્યો, શ્રવણ કરેલા વાક્યો અને મારા જીવનનો અનુભવ, એ બંને ઉપર વિચારણા કરી અને સત્યને સમજવાનો પ્રયત્ન કરવા માટે સમય જોઈતો હોય છે. અધિકારીત્વની પ્રાપ્તિ એના માટે પણ સમય, કારણ કે અધિકાર હોય તો જ બોલાયેલા વાક્યો છે એ સમજાશે, યથાર્થ રૂપે સમજાશે. આના માટે આપણને સમય આવશ્યક છે, અને જ્યાં સુધી સમય આવશ્યક છે ત્યાં સુધી શ્રદ્ધા દ્વારા ટકી રહેવું જોઈએ. શ્રદ્ધા એ બળ છે જે આપણને અધ્યાત્મ માર્ગે ટકાવી રાખે. એટલે અહીંયા કે શ્રદ્ધ કલ્યાણમ દધાતી ધારયતી ઇતિ શ્રદ્ધા. મહાભારતમાં કહેવાયું અશ્રદ્ધામ પરમમ પાપમ. શ્રદ્ધા પાપ મોચીની. અશ્રદ્ધા પરમમ પાપ, મહાન પાપ કહ્યું છે. કેમ એવું કહ્યું છે? કારણ કે ભગવાને કહ્યું શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. શ્રદ્ધા નહીં હોય તો જ્ઞાન પ્રાપ્ત નહીં થાય, અને જ્ઞાન પ્રાપ્ત નહીં થાય તો કલ્યાણનો બીજો કોઈ માર્ગ જ નથી. ન અન્ય પંથા અયનાય વિદ્યતે. એના માટે બીજો કોઈ માર્ગ જણાતો નથી. માટે શ્રદ્ધા આવશ્યક છે. અને સંશયાત્મા વિનશ્યતિ, 2 વાત ગીતાજીમાં કહેવામાં આવી. શ્રદ્ધા હોય એ પ્રાપ્ત કરી શકે જ્ઞાન, અને ના હોય તો સંશયાત્મા વિનશ્યતિ. અચ્છા, શ્રદ્ધા કેવી હોવી જોઈએ, કેવા પ્રકારની શ્રદ્ધા, એનો ઉલ્લેખ મેં પહેલા કરેલો. અને શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહેવાયું યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરૌ.
જેવી દેવમાં ભક્તિ અને શ્રદ્ધા હોય એવી જ ગુરુમાં પણ હોવી જોઈએ. યથા દેવે તથા ગુરૌ તસ્ય એતે કથિતા ह्यर्थाः પ્રકાશન્તે મહાત્મનઃ. એવા લોકોને જ આ શાસ્ત્રના અર્થો યથાર્થ રૂપે સમજાશે. શબ્દો તો હોય એના પણ એને યોગ્ય અર્થમાં સમજવા, એ સમજવાની શક્તિ તો જ પ્રાપ્ત થશે જો શ્રદ્ધા હશે તો. તો એ વાત શ્રદ્ધા દ્વારા સમજાવવામાં આવી. ત્યારબાદ કહેવામાં આવ્યું સમાધાનમ. સમાધાનમ એટલે શું? સમાધાન કોને કહેવામાં? સમાધાન એટલે સમ્યક આધાનમ. સત લક્ષ્યની અંદર મનને મૂકવું, પોતાના લક્ષ્યમાં મન પરોવવું. મનને મૂકવું અર્થાત મનને પરોવવું સમ્યક તત્વની અંદર. સમ્યક તત્વ એટલે પરમ તત્વ, પરમ તત્વ એટલે પરમાત્મા તત્વ, પરમાત્મા તત્વ કો બ્રહ્મ તત્વ કો અથવા કોઈ ઉચ્ચતમ તત્વ, એની અંદર મનને પરોવી રાખવું. એક ચિત્તતા જેને કહેવામાં આવે એવી એક ચિત્તતાને સમાધાન કહેવામાં આવે છે. એકાગ્ર ચિત્તતાને પણ સમાધાન કહેવામાં આવે છે. એકાગ્ર ચિત્તતા એટલે શું? એક અગ્રે, જે એક વસ્તુ છે એ મુખ્ય છે એવી રીતે જીવન જીવવું એને સમાધાન એકાગ્ર ચિત્ત કહેવામાં આવે છે. અથવા જે અગ્રે છે એ એક છે એમાં પરોવી રાખવું, એ એકની અંદર જે અગ્રે રહેલું છે એવા એકમાં મન પરોવવું એને પણ ચિત્તની એકાગ્રતા એટલે સમાધાન કહેવામાં આવે છે. તો અગ્રે કોણ છે? અગ્રે એટલે આગળ. અગ્રે કોણ છે? સદૈવ સૌમ્યમગ્ર આસીત. ક્યાં કહ્યું? ક્યાં કહ્યું? છાંદોગ્ય. છાંદોગ્યના 6થા અધ્યાયમાં કહ્યું સદ એવ સૌમ્ય. હે સૌમ્ય, સત તત્વ એ જ ઇદમ અગ્રે, આ જગતની પૂર્વે હતું. એવું જે જગત પૂર્વે હતું એવું તત્વ, સનાતન તત્વ જે છે એ સનાતન તત્વ એટલે બ્રહ્મ તત્વ, એને એ એકની અંદર મન પરોવવું એને એકાગ્ર ચિત્તતા કહેવામાં આવે છે. એકાગ્ર ચિત્તતા માટે જ ખરેખર જોવા જઈએ તો આપણા બધા જ પ્રયત્નો એ પરમ તત્વની પ્રાપ્તિ માટેના છે. જીવનની અંદર એકાગ્ર ચિત્તથી થઈને જીવવું એટલે શું? ઇટ ઇઝ નોટ જસ્ટ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ. એકાગ્ર ચિત્ત થવું એટલે એક લક્ષ્યમાં, એક ધ્યેયમાં મનને પરોવવું. તો જીવનનું ધ્યેય કહું તો કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધ્યેય. અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધ્યેય એટલે કયો ધ્યેય? 4 પ્રકારના ધ્યેય કહેવાયા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો મોક્ષાર્થે જીવવું અથવા પોતાના લક્ષ્યાર્થે જીવવું એને કહેવામાં આવે સમાધાન. મોક્ષાર્થે જીવવું એટલે શું? અમારે કરવાનું શું? થોડી થોડી હું તમને આપતી જાઉં છું કે તમારા જીવનમાં એ તમે ભણી શકો એટલા માટે થોડી સમજ આપું છું. મોક્ષાર્થે જીવવું એટલે શું? કરવાનું શું? ઘણી વાર બધાને થાય કે ભાઈ અમે તો કરીએ જ છીએ, શું કરીએ? 2 વખત સાંભળીએ, 3 વખત, કેટલું સાંભળીને. એક વસ્તુ સમજો કે મોક્ષાર્થે જીવવું એટલે પરમ લક્ષ્ય આપણું શું છે એ પ્રમાણે જીવવું. જીવન એક યાત્રા છે, એક સફર છે, એક યાત્રા છે. આપણે યાત્રા કરતા હોય, દાખલા તરીકે આપણે જવું હોય દિલ્હી અને મુંબઈ થી ટ્રેનમાં બેઠા. કઈ દિશાની ટ્રેનમાં બેસવાનું? સાઉથની કે નોર્થની? નોર્થની, કારણ કે દિલ્હી નોર્થમાં છે. આ એ પણ જોવું પડે ને. લોકલ ટ્રેનમાં તો ખબર જ નથી પડતી કઈ ટ્રેન ક્યાંની આવે છે. એટલે શરૂઆતમાં કોક વાર ગઈ લોકલ ટ્રેનમાં લોકો ચડે છે કેવી રીતે, ક્યાં જશે? તો ક્યાં તો ચર્ચગેટ સુધી જ છે, આ તો અંધેરી સુધી જ છે. તો ખબર કેવી રીતે પડે? જોવી પડે. એમ આપણા જીવનનું જે કર્તવ્ય કર્મ કે જે કોઈ કર્મ કરો છો એ શેના માટે કરીએ છે ને એની સજાગતા હોવી જોઈએ. સમાધાન શબ્દ સમજાવું. પહેલી સજાગતા હોવી જોઈએ. શું આ ક્રિયા કે આ સંકલ્પો જે હું કરું છું એ મારા ધ્યેય પ્રત્યે મને લઈ જશે ખરું? ધ્યેયમાં સહાયક છે કે અવરોધક છે એ વિચાર કરવાનો. અને એ ક્રિયા કરતી વખતે જેમ ટ્રેનમાં બેઠા હોય ને દિલ્હી જવાનું હોય અને અહીંયાથી મુંબઈ થી ઉપડી ટ્રેન, વાપી રોકાઈ, વાપી થી ઉતરીને સુરત આવી ગઈ. હવે સુરત આવે તો શું થાય? ઘર યાદ આવી ગઈ.
એટલે ફટાફટ ઉતરીને સુરતના ભજીયા લઈ આવ્યા, કંદના અને ઘારી લઈ આવીએ, બધા સાથે બેઠા હોઈએ, મજા કરતા હોઈએ, બધું કરતા. પછી આપણે આગળ જઈએ, શું આવ્યું તો કે બરોડા. શું બરોડામાં શું મળી જાય? ભરૂચની શીંગ લીધી. પછી આગળ ગયા બરોડામાં ચેવડો લીધો. પછી આગળ ગયા રતલામ આવ્યું. રતલામ આવે ને, આવે ને, રતલામી સેવ લઈએ. પછી મથુરા આવે, તેને પેડા લઈએ, પેઠા, બધું લઈએ, બધું કરીએ, વાતોચીતો કરીએ. પણ આપણું મનમાં ધ્યેય શું છે? દિલ્હી. જો ટ્રેન લેટ થઈ ને તો દિલ્હી આટલા વાગે પહોંચશે, 11 વાગે પહોંચશે, 12 વાગે પહોંચશે. તમે બેઠા છો, બધી પ્રક્રિયા કરો છો, જીવન નિર્વાહ બધો જ કરો છો, બધા સાથે આપલે કરો છો, પોતાના વાતોની, વિચારોની આપલે કરો છો, સરનામાની આપલે કરો, નંબરોની આપલે, ટેલિફોન નંબરોની કરો. પણ સતત મનની અંદર છે કે મારે દિલ્હી પહોંચવાનું, મારે દિલ્હી પહોંચવાનું. તો તમારું ગંતવ્ય જે સ્થાન છે ને, એ સતત તમારા મનને તમને સજાગ રાખે છે. બસ એ પ્રમાણે જીવન જીવવું એ ગંતવ્ય સ્થાન છે મોક્ષ. તો મોક્ષ પ્રત્યે સહાયક છે કે અવરોધક છે, એ ધ્યાનમાં હંમેશા રાખી અને બધી જ પ્રવૃત્તિ કરવી, જીવન જીવવું, પરંતુ એક લક્ષ્યને માટે જીવવું, એને કહેવાય સમાધાન. ચિત્ત એકાગ્રમ તુ સલક્ષ્યે. ચિત્તની એકાગ્રતા, સત્લક્ષ્યની અંદર ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવી, એને સમાધાન કહેવામાં આવે છે. વાસ્તવમાં જોવા જઈએ તો આપણે ખરેખર ટ્રેનમાં, મેં કહું એમ કે જીવનમાં ટ્રેનમાં બેઠા છે, અને જેમ પેલું વાપી આવ્યું, બરોડા આવ્યું, એવી રીતે આપણા જીવનના પણ વિભિન્ન તબક્કાઓ છે. અને વિભિન્ન તબક્કાઓને આપણી પરંપરામાં આશ્રમ શબ્દ દ્વારા ઓળખાવવામાં આવેલું છે. ધારો કે તમે કહો તો હું કયા આશ્રમમાં છું? સંન્યાસ આશ્રમમાં. તમે કયા આશ્રમમાં છો? ગ્રહસ્થ આશ્રમમાં. હવે તમે ગ્રહસ્થ આશ્રમમાં હો, કોઈ બ્રહ્મચર્ય આશ્રમમાં હોય, તો ગ્રહસ્થ આશ્રમ, બ્રહ્મચર્ય આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, તમે રહો છો એ પણ સિમેન્ટના મકાનમાં રહો છો. તો અમે આશ્રમમાં રહેતા હોય તો અમે કયા મકાનમાં રહીએ? સિમેન્ટના મકાનમાં. તો તમારા મકાનને ઘર કહેવાય અને અમારા આશ્રમના મકાનને શું કહેવાય? કુટિયા કહેવાય. સંતોની કુટિયા કહેવામાં આવે, અને તમે રહો એને ઘર કહેવામાં આવે. કેમ એવું? ફેર શું? બંનેમાં ફેર શું? અમારે એક ભેદ બતાવો. હા, હવે ખરેખર આ ગ્રહસ્થ પણ આશ્રમ જ છે ને. અમારો સંન્યાસ આશ્રમ છે, તમારો પણ આશ્રમ છે. આપણા તબક્કામાં કોઈ જગ્યાએ માત્ર ગ્રહસ્થ નથી કહ્યું, વાનપ્રસ્થ નથી કહ્યું, બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થ આશ્રમ. આશ્રમ એટલે શું? આશ્રમ એટલે એવી જગ્યા કે જ્યાં તમે તમારું આધ્યાત્મિક ઉત્થાન કરી શકો. આશ્રમ શબ્દ રિમાઇન્ડ્સ યોર ગોલ. ઇટ ઇઝ ધેર ટુ રિમાઇન્ડ યુ યોર ગોલ. આશ્રમ શબ્દ કોઈ પણ જગ્યાએ તમે આશ્રમમાં છો, આશ્રમમાં છો એટલે શું? તમારું ધ્યેય, તમારે ત્યાં પડી નથી રહેવાનું, તમારે એમાંથી બહાર નીકળવાનું છે, તમારે એમાંથી આગળ વધવાનું છે. યુ ટુ ગ્રો, અને મેન્ટલી યુ ટુ ગ્રો. અને માનસિક પરિપક્વતાના વિભિન્ન તબક્કાઓ, આ બધા આશ્રમ છે એ માનસિક પરિપક્વતાના તબક્કાઓ છે. માનસિક પરિપક્વતા આપે છે, આપનાર છે. અને જો એ આધ્યાત્મિક ધ્યેય સામે રાખ્યા વગર જો કોઈ પણ આશ્રમમાં જીવન જીવાય તો સમજવાનું એ માત્ર શ્રમ છે અને એ આશ્રમ રહેતો નથી. તો એ મકાન માત્ર રહે છે તમારું, એ આશ્રમ બનતો નથી. ગ્રહસ્થ આશ્રમ ત્યારે બને જ્યારે તમે તમારા ધ્યેયને ધ્યાનમાં રાખીને ગ્રહસ્થ જીવન જીવતા હો, ધ્યેયને ધ્યાનમાં રાખી અને બ્રહ્મચર્ય જીવન જીવતા હોય, તો એ આશ્રમ બને છે. બાકી આશ્રમ બનતો નથી. અને એવું નથી માટે પરંપરા સમાપ્ત થઈ ગઈ. બાકી તો દરેક તમે ભાગવતના એક એક પ્રસંગો જુઓ, દરેક રાજાઓ ગ્રહસ્થ બન્યા, બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ, બધા વાનપ્રસ્થમાં ગયા. સિંહાસનને, સત્તાઓને પકડી નથી રાખી, બધાએ ત્યાગ કર્યો. અને હવે પ્રથા લુપ્ત થઈ. વાનપ્રસ્થ આશ્રમ દેખાતો જ નથી. તો સંન્યાસ તો બહુ દૂરની વાત થઈ ગઈ. બાકી 4 આશ્રમ પ્રથા કહેવામાં આવી છે. અને 4 આશ્રમ પ્રથા તમારા મનને પરિપક્વ કરે છે. કર્મનો ત્યાગ, કર્મમાંથી આ મન, શરીર છે ને નિવૃત્ત થાય કર્મ કરતું, એ પહેલા કર્મયોગનો ત્યાગ કરવાનો છે.
પણ એનું જે સાધન તરીકે ઉપયોગ કરવાનો હોય, ચિત્તની શુદ્ધિ એ પ્રાપ્ત કરી લેવી જોઈએ. પ્રાપ્ત કરીએ નહીં અને ગૃહસ્થ આશ્રમ પૂરો થઈ જાય છે, અને પછી શું થાય છે? પછી મન ઉપરામ થતું નથી. પછી 80 વર્ષે પણ મનના ગોળા થનગને આતમ વિજે પાક એ યુવાનીમાં હોય ને, એની એ જ મનોદશા વૃદ્ધાવસ્થામાં પણ થતી હોય છે. કારણ કે અધ્યાત્મને સામે રાખીને જીવતા નથી. ફોર વોટ વી એન્ટર ઇન ગૃહસ્થ આશ્રમ? એ કર્મ પ્રધાન જીવન છે ગૃહસ્થ આશ્રમ, તપશ્ચર્યા પ્રધાન જીવન છે વાનપ્રસ્થ આશ્રમ. તો આ બધા આશ્રમોનું જે હેતુ છે એ હેતુ વિસરાઈ ચૂક્યો છે. તો આ બધા જેમ એક ટ્રેનમાં બેઠા હોય અને આપણું લક્ષ્ય જેમ દિલ્હી હતું અને બધા પડાવ આવે છે, એવા આ જીવનના વિભિન્ન પડાવો છે અને જીવનનું લક્ષ્ય માત્ર મોક્ષ છે. અને મોક્ષ જે છે એ માત્ર ઈશ્વર જ્ઞાનાર્થે મોક્ષ છે, ઈશ્વર પ્રાપ્તિ અર્થે મોક્ષ છે. અને બાકીના જે 3 આશ્રમો છે એ જ્ઞાન યોગ્યતાની પ્રાપ્તિ માટે છે. ઈશ્વરને પ્રાપ્ત કરી શકવાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટેના આ 3 આશ્રમો કહેવામાં આવ્યા છે. તે પડાવ છે અને મોક્ષ છે એ જીવનનું લક્ષ્ય છે. તો એવું ધ્યાનમાં રાખીને જીવવું એને કહેવાય ચિત્તની એકાગ્રતા સાથેનું જીવન જીવવું, એને સમાધાન કહેવામાં આવે. હવે સમજાશે કે આ બધા સાધનો મુમુક્ષુ માટે કેવી રીતે ઉપયોગી છે, શા માટે ઉપયોગી છે, કેવી રીતે ઉપયોગી છે. તો અહીંયા 2 સાધન કહી દેવામાં આવ્યા. નિગમાચાર્ય વાક્યેષુ ભક્તિ શ્રદ્ધા ઇતિ વિશ્રુતા. વિશ્રુતા અર્થાત પ્રસિદ્ધ છે, વેદમાં પણ પ્રસિદ્ધ છે, સર્વત્ર પ્રસિદ્ધ છે, વેદાંત પ્રસિદ્ધ છે. શું કે ગુરુ વેદાંત વાક્યોની અંદર ભક્તિ, અને ભક્તિ શબ્દનો મેં અર્થ કહ્યો આદરપૂર્વક, પ્રેમપૂર્વક, સત્ય બુદ્ધિપૂર્વક એ વાક્યોનો સ્વીકાર કરવો અને એ પ્રમાણેનું જીવન બનાવવું, એને શ્રદ્ધા કહેવામાં આવે છે, જેમાં શરણાગતિનો ભાવ પણ આવી જાય છે. પછી કહું સમાધાન એટલે ચિત્તની એકાગ્રતા. ચિત્ત એકાગ્રમ, ચિત્તની એકાગ્રતા ક્યાં? સત લક્ષ્યની અંદર. જે સત પરમાત્મા છે એ લક્ષ્ય છે જીવનનું. બ્રહ્મ પ્રાપ્તિ લક્ષ્યકો, મોક્ષ પ્રાપ્તિ લક્ષ્યકો એ બંને એક જ છે. એવા સત લક્ષ્યની અંદર મનને પરોવી રાખવું કે કંઈ પણ કરીએ પણ લક્ષ્ય ચૂકાય નહીં, શેના માટે કરીએ છીએ એ સતત યાદ રાખીને જીવવું, એને સમાધાન કહેવામાં આવે છે. આમ 6 સંપત્તિની વાતો 3 શ્લોકો દ્વારા શંકરાચાર્યએ પૂરી કરી. વૈરાગ્યનો 1 શ્લોક આપ્યો, વિવેકનો બીજો શ્લોક આપ્યો, અને બાકીના 3 શ્લોકોની અંદર ષટ સંપત્તિ સમજાવી દેવામાં આવી. અને ષટ સંપત્તિ એ 3જું સાધન છે. હવે 4થું સાધન બાકી રહ્યું. એ સાધનનું નામ છે મુમુક્ષા, મુમુક્ષુત્વમ. 4 સાધનથી સંપન્ન અધિકારી મનુષ્ય બ્રહ્મ વિદ્યાનો અધિકારી બની શકે, બ્રહ્મ તત્વને જાણી શકવા સમર્થ થાય છે. તો 4થું સાધન છે મુમુક્ષા. મુમુક્ષા એટલે શું એ શ્લોક નંબર 9 માં સમજાવવામાં આવ્યું છે. સંસાર બંધ નિર્મુક્તિ કથમ સ્યાન્મે દયાનિધે, કથમ સ્યાન્મે દયાનિધે ઇતિ યા સુદૃઢા બુદ્ધિ, ઇતિ યા સુદૃઢા બુદ્ધિ વક્તવ્યા સા મુમુક્ષુતા, વક્તવ્યા સા મુમુક્ષુતા સંસાર બંધ નિર્મુક્તિ કથમ સ્યાન્મે દયાનિધે, ઇતિ યા સુદૃઢા બુદ્ધિ વક્તવ્યા સા મુમુક્ષુતા. સંસાર બંધ નિર્મુક્તિ, સંસારના બંધનમાંથી મુક્તિ. નિર્મુક્તિ નિશેષેણ મુક્તિ,
અર્થાત ફરી પુનર્જન્મ ન વિદ્યતે એવી રીતે મુક્તિ, પુનર્જન્મથી મુક્તિને નિર્મુક્તિ કહ્યું છે. કથમ સ્યાત કેવી રીતે થશે? મેં કોને? મને. મને એવી મુક્તિ પ્રાપ્ત કેવી રીતે થશે? હે દયાનિધે, દયાનિધે શબ્દ સંબોધન છે. હે દયાનિધે ઈશ્વરને સંબોધન છે. હે દયાના સાગર એવા હે પરમેશ્વર, મારી સંસાર બંધનથી મુક્તિ કેવી રીતે થશે? કથમ. અને પાઠ 2 છે એ પણ જોઈ લઈએ. સંસાર બંધ નિર્મુક્તિ કથમ મે સ્યાત કદા વિધે. કથમ અને કદા ત્યાં 2 શબ્દોનો પ્રયોગ છે. કેવી રીતે થશે અને કદા એટલે ક્યારે થશે એ મને કહો. વિધે ત્યાં વિધે શબ્દ વાપરો. વિધે એટલે વિધાતા. વિધાતાને વિધિ, વિધિ એટલે વિધાતા, અને વિધાતાને સંબોધન કરીને કરે છે વિધે. હે વિધે. અહીંયા કહું દયાનિધિ. પરમાત્મા દયાના સાગર છે, માટે દયા સાગર પરમેશ્વરને કહેવામાં આવ્યું. અથવા વિધે કહું તો વિધાતા. વિધાતા એટલે કોણ? જે આપણા લેખ લખે તે. આ લેખ લખે કોણ કહેવાય? વિધાતા. વિધાતા લેખ લખે. લેખ એટલે શું? લેખ કોને કહેવાય? આપણું ભવિષ્ય. ભવિષ્ય એટલે આપણું પ્રારબ્ધ. ભવિષ્ય એટલે શું? જન્મ્યા પછી બાળકનું ભવિષ્ય લખાય એટલે એનું પ્રારબ્ધ લખાય. તો પ્રારબ્ધ નક્કી કોણ કરે? કર્મ ફળદાતા. પ્રારબ્ધ કર્મનું ફળ છે, તો કર્મ ફળદાતા કોણ છે? ઈશ્વર. તો વિધિ શબ્દ, વિધાતા શબ્દ પણ કોના માટે વપરાય છે? ઈશ્વર માટે. હે ઈશ્વર, જેમ હરિ હરે એમ વિધિ વિધે. હે ઈશ્વર, સંસાર બંધ નિર્મુક્તિ, આ સંસારમાંથી મુક્તિ મારી, મેં મુક્તિ, મારી મુક્તિ, મમ મુક્તિ કેવી રીતે થશે? કથમ સ્યાત કેવી રીતે થશે? કયા પ્રકારે હું આમ છૂટીશ? કેવી રીતે છૂટું? અને બીજું કદા ક્યારે થશે? મારો મોક્ષ ક્યારે થશે? આ પ્રકાર ઇતિયા સુદ્રઢા બુદ્ધિ, સુષ્ઠુ સારા પ્રકારની દ્રઢ બુદ્ધિ, ફર્મ ડિટર્મિનેશન, એટલે આવી દ્રઢ બુદ્ધિ હોવી જોઈએ. દ્રઢ બુદ્ધિ એટલે શું? ક્યારે છૂટીશ, ક્યારે છૂટીશ, એ પ્રકારની બુદ્ધિ, દ્રઢ બુદ્ધિ. એને સા મુમુક્ષુતા વક્તવ્યા, એને મુમુક્ષુતા કહેવામાં આવે છે. પહેલી વાત તો એ કે આવી બુદ્ધિ કોને થાય? મારો છુટકારો ક્યારે થશે? આવી બુદ્ધિ ક્યારે થાય? કોને થાય? આવી બુદ્ધિ એને થાય જેને એવી ખબર હોય કે હું બંધનમાં છું. પહેલા હું બંધનમાં છું એવું તો હોવું જોઈએ ને. મોટા ભાગના લોકોને પોતે બંધનમાં છે ખબર જ નથી. ખબર જ ના હોય ત્યાં સુધી મુક્ત થવાની ઈચ્છા જાગે જ નહીં. એટલે શુભ ઈચ્છા કહેવાય છે મોક્ષ થવાની ઈચ્છા ને. પ્રથમ પગથિયું છે આ. પહેલા ઈચ્છા તો હોવી જોઈએ, પણ ઈચ્છા ત્યારે થાય જ્યારે મને સંસાર બંધન જેવું જણાવવું જોઈએ. બંધનની જેલમાં પુરાયો હોય માણસ અને ખબર પડે કે તું જેલમાં સૂતો છું, ત્યારે એને થાય કે ક્યારે છૂટીશ, ક્યારે છૂટીશ. એને ખબર જ ના હોય કે તું અંડર ઓબ્ઝર્વેશન છે, તું ભલે ઘરમાં છે પણ તું પુરાયેલો છું કેદમાં, કોઈની નજરમાં બેઠેલો છું, એવી એને ખબર ના હોય ને ત્યાં સુધી મજા કરતો હોય. એને એવી ખબર જ નથી કે આમાંથી ક્યારે છૂટ. તો પહેલી આવશ્યકતા શું છે? હું બંધનમાં છું એવું મને સમજાવવું જોઈએ, તો જ છૂટવાનું મન થશે. બંધન કોને કહેવામાં આવે? તો પહેલા દિવસે સમજાવ્યું હતું. બંધન એટલે દુઃખ, બંધન એટલે ચિંતા, બંધન એટલે ભય. આ દુઃખ ભય બધા ક્યાં રહેલા છે? તો કે હા, પણ બધા આવે છે કેમ? તો કે જન્મ થાય ત્યારે જ આવે. જન્મે ત્યારથી રડતો હોય. જન્મ થવો એ પણ એક દુઃખ છે, એ પણ ભય દુઃખથી ભરેલું છે. અને મૃત્યુ મહાદુઃખ છે, મહાભય છે. માટે મહામૃત્યુંજય મંત્ર કરીએ છીએ આપણે. કેમ કે મૃત્યુ નથી જોઈતું કોઈને, તો મૃત્યુ તો મહાદુઃખ છે. તો જન્મ અને મૃત્યુ એ દુઃખથી ભરેલા છે. અને જરાવસ્થા, વૃદ્ધાવસ્થા, જન્મ, જરા, વ્યાધિ, આ બધું દુઃખ ના જ છે. અને એ ના આવે, વૃદ્ધાવસ્થા ના આવે ત્યાં સુધી શું હોય?
સુખ હોય છે? ના. જવાબદારીઓની ચિંતા, જવાબદારી પણ એક પ્રકારનું દુઃખ છે. પ્રત્યેક કર્મ સંઘર્ષ અપાવે છે અને પ્રત્યેક કર્મ ઈચ્છાની પૂર્તિ માટે થાય તો આપણું સુખ ઈચ્છા પૂર્તિમાં રહેલું હોય અને ઈચ્છા પૂર્તિ ભવિષ્યમાં થાય એટલે આપણું આખું જીવન નું સુખ છે એ ભવિષ્યની ખીટી પર લટકેલું હોય છે. We always tie our happiness on that keel of future. હંમેશા ભવિષ્યની ખીટી ઉપર લટકેલું છે. તમે વિચાર કરો ક્યારે વર્તમાનમાં સુખી છે એવો અનુભવ? ના, હું આ કરી લઈશ પછી સુખી થઈ જાય, આ થઈ જાય પછી સુખી, અને એ પડાવ આવી જાય ને સુખનો તો નવું શોધી જ કાઢે મન. અર્થાત જીવન સંઘર્ષથી જ ભરેલું છે. હવે એવું જ્યારે સમજાય, દુઃખની ભીંસ અનુભવાય, ત્યારે જ મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા થાય. તો દુઃખની પ્રાપ્તિ થવી કે દુઃખનો અનુભવ થવો, દુઃખ ખરેખર આવતું નથી હોતું. દુઃખને અનુભવવાનું હોય છે અને એ ઈશ્વરની કૃપાથી અનુભવાય છે. તમને થશે કે આ નવી વાત ક્યાંથી આવી ગઈ? આ નવી વાત જ છે. હું તમને એ પૂછું કે તમે કોઈ મૃત્યુ પામેલા માણસને જોયો છે કે નથી જોયો? જોયો છે. ઘરડા માણસને જોયા, પોતે જ ઘરડા થઈ ગયા. ઘરડા માણસને જોયા છે કે નહીં? જોયા છે. બરાબર. કોઈ દિવસ એવો વિચાર આવે કે આપણે એમાંથી મુક્ત થવું છે? ના આવે. કેટલાયને સ્મશાનમાં અગ્નિદાહ પણ આપી આવ્યા હોય ને બળતા જોયા હોય, બધું જ જોયું હોય. મૃત્યુનો શબવાહિનીઓ કેટલી જતી હોય, આમ એમ્બ્યુલન્સ જતી હોય ટો 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 કરતી, પણ આપણને કઈ નથી થયું. પણ એ તો પેલા ગૌતમ બુદ્ધ સિદ્ધાર્થને થયું. એ નગરચર્યા કરવા ગયા અને 4 દ્રશ્યો જોયા અને જીવન પરિવર્તન થઈ ગયું. 4 દ્રશ્યો જોયા ને. એને શબ જોયું, એને વૃદ્ધને જોયો, એને રોગીને જોયો, અને આ જોઈ અને એનું હૃદય બદલે પરિવર્તન થઈ ગયું. હવે શું થયું? કેમ એને એવું થયું કે આમાંથી મુક્ત કેવી રીતે થાય? આ સંસાર આવો છે, આ જગત આવું છે, દુઃખપૂર્ણ છે, એમાંથી મુક્ત કેવી રીતે થાય? તો દુઃખનો અનુભવ એને કર્યો, પણ પોતાના સ્વજનને જોઈને નહીં, કોઈ પણ મળદું જોઈ અને દુઃખનો અનુભવ કર્યો. એનું પરિવર્તન આવવા માટે દુઃખની અનુભૂતિ આવશ્યક છે. જે માણસને એવું કહેવાય કે એને દુઃખ મુક્તિ માટેનો વિચાર આવે. સંસાર બંધનથી મુક્તિનો વિચાર કેવી રીતે આવે છે સમજાવું છું. એટલે કેટલાક સંન્યાસીઓને જોઈને બધા પૂછે તમારા જીવનમાં શું થયું હતું? એવું શું થયું તમારા જીવનને પરિવર્તન? બધાના જીવનમાં ઘટનાઓ ઘટે છે, પરિવર્તન નથી આવતું. નરસિંહ મહેતા ને કોણે મેળું માર્યું? ભાભીએ, અને એમના જીવનમાં પરિવર્તન આવ્યું. આપણને કેટલા ટોણા માર્યા, કોઠે પડી ગયા ને કોઠે પડી ગયા. આ તો બોલ્યા કરે, પરિવર્તન નથી આવતું. એ તમને હલાવીને સંસાર દુઃખરૂપ છે એ સમજાવતું નથી. તો સંસાર દુઃખરૂપ સમજાય ને એ બહુ આવશ્યક છે. ઈશ્વરની કૃપા કે ઈશ્વરનો અનુગ્રહ છે, અને તો તમને છૂટવાનું મન થશે. બાકી અનુભવ તો દરેકના જીવનમાં સરખા જ આવતા હોય છે. એવા અનેક આવતા હોય છે જીવનના અનુભવો, કે અનુભવોથી માણસ બદલાતો નથી હોતો. તેવા દ્રશ્યો અનેક જોઈએ, પણ જ્યાં સુધી મન વલોવાતું નથી, હૃદય વલોવાઈ જાય કે આ તો દુઃખપૂર્ણ છે, આમાં સુખ ક્યાં છે, કેવી રીતે છૂટવું આમાંથી, આવો વિચાર જાગવો, તો એને દુઃખ મુક્તિ માટેની ઈચ્છા થાય, સંસાર મુક્તિની ઈચ્છા થાય. તો સંસાર બંધનમાંથી છૂટવાની ઈચ્છા કે મોક્ષની ઈચ્છાની પ્રાપ્તિની પહેલી કન્ડિશન છે કે સંસાર દુઃખ રૂપ છે એ સમજાવવું જોઈએ, બંધન રૂપ છે એ સમજાઈ જવું જોઈએ, અને બંધન છે એ અનુભવવું જોઈએ, તો જ એમાંથી મુક્ત થવાની ઈચ્છા જાગે. સાતવલેકરજીને ક્યાં પૂરી દીધા હતા? આંદામાન નિકોબાર. કેટલી નાની કોટડીમાં પૂર્યા હતા, આ ઉભાય ના રહેવા એવી, અને છતાં એમાંથી પછી મુક્ત થવાની ઈચ્છા, કેવી ઈચ્છા હોય, કેટલી ઈચ્છા. ધારો કે આપણને કોઈ એવી કોટડીમાં મૂકી દીધા હોય તો એમાંથી મુક્ત થવાની ઈચ્છા ક્યારે જાગે? હા, પહેલા તો મૂકે છે એવી ખબર પડે ને ત્યારથી જ જાગી જાય. તો એ તો હું જે બાથરૂમ એ રૂમ કહું છું ને, એ તો ઘણી મોટી છે. ભગવાન તો આપણને એટલી નાની કોટડીમાં નાખે છે, અને પછી આપણે ભૂલી જઈએ છીએ. ગર્ભની કોથળી તો બહુ નાની છે,
અને એ ગર્ભની કોથળીમાં ઊંધા લટકવાનું છે. અને ગર્ભની કોથળી કોઈ સરસ પરફ્યુમ નાખેલી જગ્યાએ ને પવિત્ર વાતાવરણ નથી હોતું. મળમૂત્રની વચ્ચે છે, બાજુમાં કિડની છે, બ્લેડર છે, એ બધું છે ત્યાં. અને એની વચ્ચે પેલો ગર્ભાશય છે. અને એ ગર્ભાશયમાં પાછું આપણે સીધા નથી ઉભા રહેવા, ઉભા તો રહેવાય નહીં, લટકવાનું ઊંધા છે. ઊંધા માટે લટકવાનું છે. 9 મહિના સુધી એ ઊંધા માટે અંધારી કોટડી છે, ત્યાં સૂર્યપ્રકાશ જતો નથી, બંધ કોટડી છે. અને એ પછી જન્મ થાય ત્યારે એક નાનકડા યોની માર્ગમાંથી બહાર આવવાનું હોય. વિચાર કરો, આખું શરીર કેવી રીતે બહાર આવે, કેટલી પીડા થતી હશે. પ્રસવ કરનારને પણ, પ્રસૂતિ જે કરે છે માને પણ થાય અને બાળકને પણ એટલી પીડા થાય. અને એટલે તો આવે ત્યારે રડતો હોય છે. અને અંધારી કોટડીમાં રહેવા ટેવાયેલો અચાનક વાતાવરણની અંદર આવે ને શ્વાસ લેવાનું શરૂ કરે, કેટલી બધી પીડા હોય. અને જન્મ્યા પછી એને મોટા થતા 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 તો કેટલી પીડાઓમાંથી પસાર થવું પડે. પણ થાય છે શું, માણસ એ વખતે યાદ રહે છે જીવાત્માને કે આમાંથી બહાર નીકળ્યો પછી ફરી જન્મ નથી જોઈતો. પણ જેવી આ જગતની હવા લાગે અને એ આ વિષયના ભોગની અંદર ભૂલી જાય છે. શિવ અપરાધ ક્ષમાપન સ્તોત્રની અંદર આ જ વાત કરી, માતૃકુક્ષે સ્થિત, અને પછી ભૂલાઈ જાય છે. અને માણસ અને બધું જુએ છે, કેટલાયને જન્મતા જુએ છે, બધાનો જન્મોત્સવ થાય, છોકરો આવે, છોકરાને ત્યાં છોકરા આવે, તાળીઓ પાડીએ, પેંડા ખવડાવીએ. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે જો બંધનમાંથી મુક્તિનો પ્રયત્ન નહીં કરીએ તો આપણે પણ ઊંધામાંથી લટકવું પડશે. તો દુઃખનો, સંસારને બંધનરૂપ સમજવા માટે કઈ દુઃખનો અનુભવ કે દુઃખદ પરિસ્થિતિનું નિર્માણ થવું આવશ્યક નથી. કોઈને દુઃખી થતા જોઈને પણ સમજાઈ જાય. અગ્નિમાં હાથ નાખીએ તો જ દજાય એવું જરૂરી નથી. કોઈને દહજતા જોઈએ તો પણ સમજાઈ જાય કે અડવા જેવું નથી. એમ જીવનના અનુભવો પર વિચાર કરી અને આ સંસાર બંધનરૂપ છે, દુઃખરૂપ છે એવું સમજી જવું, અને તો જ મુમુક્ષા જાગતી હોય છે. સંસાર બંધન નિર્મુક્તિ મેં કથમ સ્યાદ. સંસાર સંઘર્ષ છે, સમસ્યા છે, યોની ભ્રમણ છે, કર્મફળનો માત્ર ચક્ર છે, કર્મ અનિત્ય છે, કર્મ કરવામાં દુઃખ, કર્મ કરતા પૂર્વે દુઃખ, પ્રાપ્ત કર્યા, વસ્તુ પ્રાપ્ત કર્યા પછી પણ દુઃખ. કોઈ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય તો ધન કમાવવું પડે, ધન કમાવા માટે અર્જન કરવામાં પણ દુઃખ, પ્રાપ્ત થયા પછી પણ દુઃખ. તો એવા જગતની અંદરથી કંઈ પણ પ્રાપ્ત કરીને જો દુઃખ જ પ્રાપ્ત કરવાનું હોય તો દુઃખ માટે કરીએ છીએ કે સુખ માટે કરીએ છીએ? અને જો સુખ મળવાનું જ ના હોય તો શા માટે એમાં પ્રવૃત્ત થવું? અને આ દુઃખરૂપ જગતમાંથી કેવી રીતે છૂટવું, ક્યારે છૂટાય, એ પ્રકારની વિચારણા અને શુભ ઈચ્છા કહેવામાં આવે છે. ઈશ્વર કૃપાથી પ્રાપ્ત થાય. ઈશ્વરાનુગ્રહાદેવ, ઈશ્વરની કૃપાથી સંસાર બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા જાગે છે, એને મુમુક્ષા કહેવામાં આવે છે. નંબર 1, સૌથી પહેલું એ. બીજી વાત, સંસાર બંધનરૂપ જણાય, દુઃખરૂપ જણાય તો બીજો તબક્કો એવો છે કે દુઃખરૂપ તો ઘણાને લાગે, પણ ઘણા એમાંના એવા છે કે જે પોતાની જાતે પ્રશ્નો હલ કરી અને સુખી થવાનો પ્રયત્ન કરે છે. મોટા ભાગે દરેક પોતાના જીવનની સમસ્યા પોતે હલ કરી અને કાં તો જગતને બદલે છે, કાં સમાયોજન કરે છે, ક્યાં સ્થળ બદલે છે, કોઈ પણ સમયની રાહ જુએ છે, કોઈ પણ પ્રકારે એ દુઃખદ પરિસ્થિતિમાંથી મુક્ત થવા માટે સ્વયં પ્રયત્ન કરતા હોય છે. મોટા ભાગના લોકો સ્વયં પ્રયત્ન કરે છે. અને જ્યાં સુધી સ્વયં પ્રયત્ન હોય ત્યાં સુધી પણ મુમુક્ષા જાગતી નથી. મુમુક્ષા સમજાવવા માટે આગળ વધુ, આ કેટલા મોટા તબક્કાઓ છે, આ કેટલા સમય અને કેવી વિચાર પ્રક્રિયામાંથી જીવાત્મા પસાર થાય છે ત્યારે એ મુમુક્ષુ બને છે. પોતે પ્રયત્ન કરે, જેવી રીતે દ્રૌપદીએ કર્યો હતો. જ્યારે એને દુશાસને ચીર હર્યા અને ચીરહરણ કર્યું ત્યારે પોતે પહેલા તો બધા પિતા ધૃતરાષ્ટ્રને કહ્યું, ભીષ્મને કહ્યું, બધાની સામે જોયું, બધા પર આધાર રાખ્યો. કોઈ મદદ કરનાર ના આવે તો જાતે પ્રયત્ન કર્યો.
એમ આપણે પણ સંસારી એટલે કોણ? પહેલા આપણી દુઃખદ પરિસ્થિતિને દૂર કરવા માટે લોકો પર આધાર રાખીએ છીએ, લોકોની મદદ લઈએ છીએ, મિત્રોની લઈએ, સ્વજનોની લઈએ, અને પછી કોઈ ના કરી શકે, બધા હેલ્પલેસ થઈ જાય તો પોતાની જાતે પ્રયત્ન કરીએ. એમ દ્રૌપદીએ પણ પોતાની જાતે પ્રયત્ન કર્યો, અને પછી જયારે એને ખબર પડી કે હું પોતે આ દુશાસનના બળની સામે ટકી શકું એમ નથી, ત્યારે એણે કૃષ્ણને પુકાર્યા. એવું ને એવું ગજરાજનું છે. ગજેન્દ્ર મોક્ષની અંદર પણ શું કહું, ગજરાજ જાય છે, પરિવાર સાથે જાય છે પાણી અંદર, મગર જેવો પગ પકડે છે તો પરિવારની સામે જુએ છે, પણ કોઈ પરિવારના લોકો ત્યાં ઉભા નથી રહેતા, ખસી જાય છે, કારણ કે મગરનું ટોળું આવ્યું, પોતે એમાં ફસાઈ જશે કાળના પ્રવાહમાં, એટલે પાછા વળે છે. અને જયારે પોતાના સ્વજનો પણ નથી એને મદદ કરી શકતા તો પોતે પ્રયત્ન કરે છે. પણ ગજગ્રહનું યુદ્ધ પાણીમાં હોય ત્યારે ગ્રાહ છે એ બળવાન હોય, અને ગ્રાહ બળવાન એને ખેંચી જાય છે. એમ આપણે આ સંસારના સરોવરની અંદર ગ્રાહ એટલે કાળ, કાળના કોળિયા બનેલા જ છે. વી આર બાઉન્ડ બાય ટાઈમ. આજે સવારે સ્વામીજી સમજાતા હતા, વી આર બાઉન્ડ બાય ટાઈમ. અને એ કાળ જેને આપણને ખેંચતો જ જાય છે સંસાર પ્રવાહની અંદર. અને ક્યારે આપણને જ્યારે ભીસ અનુભવાય, જ્યારે ગજરાજે નાક કાન ડૂબન લગે ત્યારે ભગવાનને પોકાર કર્યો. તો એવી રીતે જ્યારે આપણે પણ પોતે પ્રયત્ન કરતા કરતા થાકી જઈએ ત્યારે આપણને પોતાની હેલ્પલેસનેસનો અનુભવ થાય, અને અનુભવ એવો થાય ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મને સંસારમાંથી છોડાવો. નંબર 2, ત્રીજો મુદ્દો, ત્રીજો દ્રષ્ટાંત સમજાવો. અર્જુને શું કર્યું? પહેલા તો જોયું કે દુર્યોધન રાજ્ય આપવા તૈયાર નથી, તો હું તો ધનુર્ધારી છું, લડી લઈએ. અને ભગવાનને મોકલ્યા શાંતિદૂત તરીકે. ભગવાન પણ ગયા અને કહ્યું કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. યુદ્ધ માટે તૈયાર છે. એના માટે મદદ લેવા ગયા, કૃષ્ણને સારથી બનાવ્યા, એની સેના દુર્યોધને રાખી, બધી રીતે બધા તૈયાર થઈ ગયા, યુદ્ધ ભૂમિમાં આવી ગયા, અને કહી દીધું અર્જુને કૃષ્ણને કહી દીધું, શું સેનયોહો ઉભયોહો મધ્યે મે રથમ સ્થાપય હે અચ્યુત. અને ઉભો રાખ્યો રથ. પછી શું થયું? એને થયું કે હું બધાને લડી લઈશ. પણ લડી લઈશ ને જોતાની સાથે એના ગાત્રો હલી ગયા. એને થયું કે પિતામાને મારવાના, આ યુદ્ધની અંદર પિતામાં જતા રહેશે, કૃપાચાર્ય જતા, તો જેના માટે યુદ્ધ કરું છે બધા તો જતા રહેશે, મારે લડીને બતાવવાનું કોના માટે યુદ્ધ કરવા? અને એ એક ડરથી એનામાં થઈ ગયો કે મારે યુદ્ધ નથી કરવું. એટલે પ્રયત્ન બીજો કરે છે. જો સમજો આગળ આ વિચાર પ્રક્રિયા કેવી ચાલે. પ્રયત્ન બીજો કરે છે. શું બીજો કરે છે? કે મારે આ યુદ્ધ કરવું નથી, અને એટલું તો પલાયનવાદ થાય છે, એટલે ધર્મથી ચ્યુતિ. પહેલા પ્રયત્ન કરીને પ્રાપ્ત કરવું તું રાજ્ય, પછી અસહાય લાગે છે પોતાને, કારણ કે જે પોતાના સ્વજનોને ગુમાવવાનું એની ઈચ્છા નથી, માટે એ હથિયાર છોડી દે છે. હથિયાર છોડે છે એટલું જ નહીં, પછી અધર્મનું પાલન કરે, અધર્મનો આશ્રય લેવા જાય છે, અને કહે છે ગુરુ ન હત્વાહી મહાનુભાવન શ્રેયો ભોગતુમ ભૈક્ષમપી અલોકે. હું આ લોકની અંદર ભિક્ષા માંગીને જીવીશ. અર્થાત અધર્મનો પક્ષ, એનું ધર્મ નથી, એ ભિક્ષા માંગવી. એટલે અધર્મનો આશ્રય લેવાની ઈચ્છા થાય છે, અને પછી એને થાય છે કે ના આ પણ બરાબર નથી, અને પછી કન્ફ્યુઝ થઈ જાય છે. અને કન્ફ્યુઝ થાય છે એટલે ત્યાં સુધી પ્રયત્ન કરે છે પોતે, ત્યાં સુધી શરણાગતિ નથી. પણ જ્યારે એને કંઈ સમજાતું નથી, પોતાની હેલ્પલેસનેસની તો વાત સમજાઈ ગઈ હતી, પણ સાથે સાથે કંઈ જ નથી સમજાતું, ત્યારે એ કૃષ્ણની શરણે આવે છે ને કે છે કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેત યચ્છ્રેયસ્યાદ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્ય. તો ત્યારે એને શરણાગતિનો સ્વીકાર કરી અને આ પરિસ્થિતિમાંથી મુક્ત થવાની ઈચ્છા, મુક્ષેચ્છા, દુઃખદ પરિસ્થિતિમાંથી મુક્ત થવાની ઈચ્છા એને જન્મે છે. તો મુક્ત થવાની ઈચ્છા ક્યારે જન્મે? મેં પહેલા કહ્યું એમ કે આ જીવન સંઘર્ષ રૂપ છે, બંધન રૂપ છે, એવી સમજ પ્રાપ્ત થઈ છે. અને આ બંધનમાંથી મુક્ત થવા માટે મારો સ્વપ્રયત્ન કામયાબ થાય એવો નથી. દુઃખમાંથી મુક્ત થવા માટે મેં અનેક પ્રયત્નો કર્યા, અનેક કાર્યો કર્યા જગતમાં, પણ છતાં
જગતમાં મેં જગ્યાએ સ્થળ બદલ્યું, કામ બદલ્યું, વ્યક્તિ બદલ્યા, બધું બદલવા છતાં દુઃખ ત્યાંનું ત્યાં રહ્યું. દુઃખ તો ત્યાંનું ત્યાં હોવાથી મારા પ્રયત્નથી, વામણા પ્રયત્નથી દુઃખ મુક્તિ સંભવતી નથી, એવી હેલ્પલેસનેસની સમજ પ્રાપ્ત થવી. અને ત્યારે એના વિચાર જાગે છે કે હે પ્રભુ, હે ઈશ્વર, મારો સંસાર બંધનમાંથી મુક્તિ ક્યારે થશે, કેવી રીતે થશે, કસ્મિન કાલે, કદા એટલે કયા સમયે થશે, અને કથમ અર્થાત કેન પ્રકારેણ મુક્તિ ભવિષ્યતિ, કથમ મુક્તિર ભવિષ્યતિ. જેમ જનકજીએ અષ્ટાવક્રને પૂછ્યું એમ કે મુક્તિ ક્યારે થશે, આને કહેવાય મુમુક્ષા. મુમુક્ષાનો ભાવ જન્મે છે અને ત્યારે શરણાગતિનો સ્વીકાર કરે. તો મુક્તિની તીવ્ર ઈચ્છા, ઈશ્વરની શરણાગતિ અને મુક્તિની તીવ્ર ઈચ્છા, એને મુમુક્ષા કહેવામાં આવે છે. તો અહીંયા કહે છે સંસાર બંધ નિર્મુક્તિ મેં કથમ સ્યાત, આ સંસારમાંથી મુક્તિ મારી કેવી રીતે થશે, કદા ક્યારે થશે, આવી દ્રઢ બુદ્ધિ, એને મુમુક્ષા કહેવામાં આવે. આવી દ્રઢ બુદ્ધિ એટલે શું ખબર છે? કેવી હોય દ્રઢ બુદ્ધિ? હોય એટલે કેવી હોય? એને કહેવાય બર્નિંગ ડિઝાયર ફોર લિબરેશન. દાખલા તરીકે આ રૂમની અંદર 10 કોબરા હોય, પોઈઝનસ 10 કોબરા હોય, અને આપણને ઉપર બેસાડે, બધા નીચે જ હોય. અને ધારો કે તમે ઉપર બેઠા છો, સામે ટીવી હોય, મ્યુઝિક સિસ્ટમ હોય, મૂવીની બધી તમે આમ ચેનલો દબાવો ને જાત જાતના તમારા મનગમતા પ્રોગ્રામ ફિક્સ કરેલા હોય, અને એમ સાઈડમાંથી સુગંધ આવતી હોય, ભજીયા, તમને જે ભાવતા ભોજન, સમોસા, ભજીયા, હલવા, પૂરી, બધું આમ તૈયાર હોય. હવે મને કહો કે તમને આમ સુવાળા ગાદી તકિયા હોય તો તમને કયું પિક્ચર જોવાનું અથવા કયું મ્યુઝિક ગમે? તમને ક્લાસિકલ મ્યુઝિક સાંભળવાનું મન થાય કે તમને ડીજે મૂકવાનું શું મન થાય? હે ના, મન તો કંઈક તો મન થાય ને. તમને એક જ મન થાય કે આ કોબરામાંથી મુક્ત કેવી રીતે. જ્યાં સુધી ભોગ્ય પદાર્થોમાં નજર છે અને કોબરા છે સંતાયેલા એ ના ખબર હોય ત્યાં સુધી મુક્ત થવાની ઈચ્છા ના થાય. મોટા ભાગનાની સમજ એવી છે કે આ રંગીલું જગત જ છે, પણ ત્યાં કાળના કોબરા બેઠા છે. એ તો કાળ કોળિયો કરવાનું છે, મૃત્યુ ડોકું કરીને બેઠેલું જ છે. એની ખબર નથી, દેખાતું નથી. અને માટે એને વિષયો પ્રત્યે, જગત પ્રત્યે, જગતના સંબંધો પ્રત્યે, હું દરેક પ્રકારના વાત કરું છું, દરેક પ્રકારની ક્રિયાઓ જે જગતમાંથી આપણે ઈચ્છીએ છીએ ને એ બધા જ આપણા ભોગ્ય સાધનો જ છે. પછી મિત્રો સાથે વાતો કરવી ને એ પણ એક ભોગ સાધન છે, કાનનો આનંદ છે, એકબીજા સાથે વાત કરવી, આ બધું જગતમાંથી સુખ પ્રાપ્તિના પ્રયત્નો ક્યાં સુધી છે? જ્યાં સુધી કાળનો સામે નજર કરી નથી. તો બર્નિંગ ડિઝાયર એટલે શું? સતત એ કોબરા સામે જોવું અને સતત વિચાર આવે કેવી રીતે છૂટું, કેવી રીતે છૂટું. વસ્તુ દેખાય છે પણ એનું પ્રાધાન્ય નથી, એ મનમાં ઘૂસતા નથી. ઘૂસે છે મનમાં શું? પેલા સાપ ઘૂસી જાય છે. અને એ તમને સતત વિચાર કરાવે કે ક્યારે છૂટું, ક્યારે છૂટું, કેવી રીતે છૂટું, કેવી રીતે છૂટું. આને કહેવાય બર્નિંગ ડિઝાયર ફોર લિબરેશન. અથવા ઘરમાં આગ લાગી હોય તો કયા રસ્તેથી બહાર જવું, અરે એવો વિચાર કોઈ ના કરે, જે રસ્તો મળે ત્યાંથી કૂદી પડો. બસ એને કહેવાય મુમુક્ષા. તો એવી તાલાવેલી જો હૃદયમાં જાગે તો ને તીવ્ર મુમુક્ષા કહેવામાં આવે. તો કાં તો તીવ્ર વૈરાગ્ય હોવો જોઈએ, કાં તો તીવ્ર મુમુક્ષા હોવી જોઈએ. આ બેમાંથી એક પણ સાધન જો એકદમ એની ઇન્ટેન્સિટી એક્સ્ટ્રીમ હોય તો ચોક્કસ જ 4 સાધનો પળવારમાં આપણી પાસે આવી જતા હોય છે અને વી બીકમ ઉત્તમ અધિકારી ફોર સેલ્ફ નોલેજ. તો અહીંયા અધિકારીત્વનું આ ચોથું જે સાધન છે એના ઉપર શંકરાચાર્ય જે વાત કરી અને આપણે સમજાવ્યું કે 4 સાધન આવા આપણી પાસે હોવા જોઈએ જો મોક્ષ જોઈએ તો વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષા, આ 4 સાધનો એટલે શું એ વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરે. હવે પ્રશ્ન એ જાગે છે કે 4 સાધન મારી પાસે છે, હવે મારે શું કરવું? હું મુમુક્ષુ છું, વૈરાગ્યવાન છું, વિવેક છે, આ બધું મારી પાસે છે. હવે મારે આ સાધન હોય તો હવે પછી શું કરવાનું?
તો એના વિશેની વાત શંકરાચાર્યજી આગળ કહેશે, જે આપણે આવતીકાલે વિચારીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.